અરવલ્લી જિલ્લામાં સતત 5 દિવસ વરસેલા ભારે વરસાદના કારણે મોડાસા શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. જે જગ્યાએ વરસાદી પાણીથી તરબોળ થયા હતા તે વિસ્તારના લોકોની વ્યથાનો કોઈ પાર ન હતો. એક નહીં બે નહીં પણ 5 દિવસ સુધી પારાવાર હાલાકીનો સામનો કર્યા બાદ હાલ વરસાદે વિરામ લેતા અને તંત્રની ટીમો દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી બાદ પાણી ઓસરતા તંત્ર અને ભોગ બનનાર લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પરિસ્થિતિ બાદ મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે માનવતા દાખવી આજે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા મોડાસા પાલિકા વિસ્તારમાં પહોંચ્યા હતા. મોડાસાની વિદ્યાકુંજ, રામપાર્ક સહિતની વિવિધ સોસાયટીઓની મુલાકાત લઈ સ્થાનિકો સાથે પડતી હાલાકી અંગે વાતચીત કરી હતી. મંત્રી ભીખુસિંહજી પરમારે ઝડપથી તેનું નિરાકરણ કરવા આશ્વાસન આપ્યું હતું. હવે તો જોવાનું માત્ર એ રહેશે કે આવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય અને લોકો આવી પરિસ્થિતિમાં પણ સામાન્ય જીવન જીવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેવી હાલ તો લોકોમાં મંત્રી ભીખુસિંહજી પરમારે આપેલા આશ્વાસન બાદ આશા બંધાઈ છે.